નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9નો પાઠ પહેલો ભણવા જઈ રહ્યા છીએ. શું છે આ પાઠ પહેલો? તો આપણે પહેલાં ધોરણ 8ને યાદ કરીએ તો ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનની અંદર આપણે ભણ્યા હતા કે કઈ રીતે ભારતની અંદર જે એક આખું હિન્દુ સામ્રાજ્ય હતું તે હિન્દુ સામ્રાજ્ય રાજપૂત સામ્રાજ્યની ઉપર સૌથી પહેલાં દિલ્હી સલ્તનત કાળ આક્રમણ કરે છે અને દિલ્હી સલ્તનતની અંદર 5 જુદા જુદા વંશો રાજ કરીને જાય છે આશરે 350 વર્ષ સુધી. ત્યાર પછી તો કે મુઘલો આવે છે. મુઘલમાં સૌથી પહેલો મુઘલ શાસક એટલે બાબર આવે છે અને બાબર છે એ પોતે આ લોધી વંશને છેલ્લે હરાવી અને પોતે મુઘલ કાળની સ્થાપના કરે છે. મુઘલ છે એ પણ ઘણો સમય સુધી ભારતની અંદર રાજ કરે છે. અલગ અલગ મુઘલ શાસકો આવે છે અને આ મુઘલ શાસકોના શાસન દરમિયાન જ ભારતની અંદર યુરોપિયન પ્રજા આવે છે. આ યુરોપિયન પ્રજા જે છે એનું આગમન થાય છે અને એ આવે છે વેપાર કરવા અને ધીમે ધીમે શું કરે છે તો કે ભારતની અંદર વેપાર કરવાના બહાને પોતાનું શાસન જમાવી દે છે. તો એવો જ એક પાઠ એટલે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. જે વેપાર કરવા માટે વેપારી તરીકે જે એક વ્યક્તિ આવેલો હતો એ વ્યક્તિ કેવી રીતે અહીંનો શાસક બન્યો એ વિશેની આપણે માહિતી મેળવવાની છે. તો ચાલો આજે આપણે તમારો સામાજિક વિજ્ઞાનનો પાઠ પહેલો ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય વિશે માહિતી મેળવીએ. સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ધોરણ 8નું થોડું આપણે રિવિઝન કરી લઈએ. તો એમાં આપણે વાત કરી હતી કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન થાય છે. ક્યારે આગમન થાય છે તો કે એમ વાત માનીએ તો 16મી સદીની શરૂઆતથી જ આમ તો ભારતની અંદર જ્યારે મુઘલ સલ્તનત કાળ હાલતો હતો ત્યારે જ અહીંયા યુરોપના જે રહેવાસીઓ છે એ એક પછી એક અહીંયા આવે છે. તો ચાલો આપણે એની વાત કરીએ. સૌથી પહેલાં આવે છે અહીંયા પોર્ટુગીઝો. પોર્ટુગીઝની વાત કરીએ તો સૌથી પહેલાં આપણે એ જાણવું પડે કે એ ભારત શા માટે આવ્યા હતા, શું લેવા માટે આવ્યા હતા. તો આ લોકોને આપણા ભારતની અંદરના જે મરી મસાલા છે, આપણું મલમલ કાપડ છે, આપણા તેજાના છે, આપણું સુતરાઉ કાપડ છે, એવી ઘણી એવી વસ્તુઓ હતી કે આપણા દેશની વસ્તુઓની વિદેશમાં ઘણી માંગ હતી. હવે થાય છે એવું કે વિદેશમાંથી જ્યારે આપણા દેશની અંદર આવતા તો યુરોપથી ભારત આવવા માટે એને તુર્કિસ્તાન થઈને આવવું પડતું અને ત્યારે શું થાય છે કે અફઘાનિસ્તાનવાળા જે છે એ તુર્કિસ્તાનનો જે કોન્સ્ટેન્ટિનોપલ નામનું જે પ્રદેશ છે એ પોતે જીતી લે છે અને ત્યાંથી આ લોકોને હાલવાનો જે રસ્તો હતો એ બંધ કરી દે છે. એના કારણે શું થાય છે તો કે એ લોકોને એક આખો નવો જ જળમાર્ગ ગોતવાની જરૂર પડે છે અને ધીમે એ લોકો નવો જળમાર્ગ ગોતી અને સૌથી પહેલાં પોર્ટુગીઝ આવે છે, ત્યારબાદ ડચ લોકો આવે છે, અંગ્રેજો આવે છે કે જેને આપણે બ્રિટિશરો કહીએ છીએ, ત્યારબાદ ફ્રેન્ચ આવે છે. આ રીતે યુરોપના અલગ અલગ દેશોની જુદી જુદી જે કાંઈ કહેવાય એવી પ્રજાઓ આપણા દેશની અંદર આવે છે અને વેપાર કરવાના બહાને એ અહીંયા રોકાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે ભારતની અલગ અલગ પ્રજા અહીંયા આવે છે અને વેપાર કરે છે. હવે આવે છે એનું મુખ્ય કારણ શું હતું? તો ચાલો આપણે જોઈએ ભારતમાં વિદેશી પ્રજાના આગમનનું કારણ. સૌથી પહેલું કારણ જો મહત્વનું ગણવામાં આવે તો એ ભારતના સાંસ્કૃતિક વારસો અને એની આર્થિક સમૃદ્ધિને ગણવામાં આવે છે. ભારતને આપણને ખ્યાલ છે કે સોને કી ચિડિયા તરીકે ઓળખવામાં આવતું હતું. શા માટે? કારણ કે ભારતના જે રાજપૂત વંશો હતો, ભારતના એ પહેલાંના જે કંઈ વંશો હતા એને ભારતને એટલું બધું સમૃદ્ધ બનાવ્યું હતું અને ભારતની અંદર એમ માનીએ કે એટલું બધું સોનું ચાંદી ધન દોલત મળી આવતું હતું જેના કારણે વિદેશી જે કંઈ પ્રજા હતી એ ધન દોલત મેળવવા માટે કે આપણે પણ ત્યાં જઈ અને થોડો વેપાર કરીએ અને જેના કારણે ત્યાંથી થોડી ઘણી દોલત આપણને પણ મળે, આ મુખ્ય કારણ માની અને વિદેશ લોકો છે એ ત્યાંની વસ્તુઓ અહીંયા વેચતા અને અહીંથી વસ્તુ લઈને એના દેશમાં વેચતા. આ રીતે બેઉ પક્ષે વેપાર થતો હતો. આગળ બીજી વાત કરીએ તો ભારતના જે કંઈ મરી મસાલા છે, તેજાના છે, મલમલ છે, રેશમી કાપડ છે, ગળી છે, આ બધી વસ્તુઓ ભારતની જે કંઈ હતી એ યુરોપના દેશમાં પણ માંગ હતી. વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે યુરોપ ખંડ છે એ આખો ઠંડો પ્રદેશ છે.
જેના કારણે એ લોકોનો જે ખોરાક છે એ લોકો ગરમ ખોરાક ખાય છે. ગરમ ખોરાક એટલે આપણા જે મરી મસાલા છે, તેજાના છે, એ ખોરાકની અંદર ભળે અને જેથી એને શરીરની અંદર ઉર્જા મળે અને એ ઠંડા પ્રદેશની અંદર રહી શકે. એ માટે એ લોકો અહીંના ખાસ તો મરી મસાલા લેવા માટે જ અહીંયા આવતા હતા. બીજું કારણ એનું જોઈએ તો આ આપણે ઇમેજની અંદર જોઈએ છે કે જે ફોરેનની જે પ્રજાઓ હતી, જે પોર્ટુગીઝો હતા, બ્રિટિશરો હતા, ડચ લોકો હતા, એ ભારતની અંદર આવતા હતા પોતાના જહાજો લઈને દરિયાઈ માર્ગે. એ આપણા ઇમેજની અંદર જોઈ શકીએ છીએ.